વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી હીટ વેવની અસર હોવાને કારણે 108 ઇમરજન્સી સેવામાં છેલ્લા 20 દિવસમાં 80 જેટલા કેસ હીટ વેવને કારણે નોંધાયા. તમામને પ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ખાસ કરીને છેલ્લા 4 દિવસમાં તો જ્યારે શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચેલું છે ત્યારે 30 જેટલા કેસ નોંધાયા. ખાસ કરીને વડોદરામાં અત્યારે છેલ્લા ઘણા દિવસથી હીટવેવની અસર છે વડોદરા અને સમગ્ર ગુજરાતની અંદર. અત્યારે 108 વડોદરાની વાત કરું તો 20 જેટલા છેલ્લા 20 દિવસની અંદર 80 જેટલા કેસ હીટવેવ રિલેટેડ નોંધાયેલા છે અને બધાને પ્રી હોસ્પિટલ કેર સાથે અમે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે. અને છેલ્લા 4-5 દિવસની વાત કરીએ કે છેલ્લા વીકની અંદર જેનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચેલું હતું એની અંદર 30 જેટલા કેસ છેલ્લા 4 થી 5 દિવસની અંદર જ હીટવેવ તરીકે આવેલા છે. જેની અંદર ખાસ કરીને ફીવર છે, હાઈ ફીવર છે, એની અંદર ડાયરિયા વોમિટિંગ હોય છે, પછી હીટવેવને લીધે જે ડિહાઇડ્રેશન થાય છે, ફેન્ટિંગ થાય છે, એવા પ્રકારના ઇમરજન્સીસના કેસ અમને મળી રહ્યા છે. હીટવેવની ગાઈડલાઇન સરકાર તરફથી સૌથી પહેલાં અમને મળેલી જ હતી અને ઘણો સમય થયેલો છે, જેને લીધે અમે અમારી એમ્બ્યુલન્સ સ્ટાફ અને હીટવેવ રિલેટેડ જે પણ કાંઈ ઇમરજન્સી મેડિસિન્સ જોઈએ છે, દાખલા તરીકે ORS છે, ગ્લુકોઝ છે, એવા પ્રકારના ફ્રૂટ છે, બધા જ પ્રકારની 108ની અંદર વ્યવસ્થા પ્રી પ્લાન રૂપે કરેલી જ હતી. જેથી અત્યારે જે ઇમરજન્સી વધી રહી છે એનો કોઈ પણ બધા જ પ્રકારનો પ્રતિસાદ આપવા માટે 108 રેડી છે. ના, એ દરમિયાન ખાસ કરીને ઓન ધ વે હોય છે તો એનું ટેમ્પરેચર મેન્ટેન કરવું, સ્પોન્જિંગ કરવું, પછી એને હીટવેવને લીધે છે એને કદાચ ડિહાઇડ્રેશનની અસર વધારે થઈ ગઈ છે તો ઓન ધ સ્પોટ એને ગ્લુકોઝ અથવા લિક્વિડ આપી અને એનું ટેમ્પરેચર કંટ્રોલ કરવું. એવા કેસ નહીં, જનરલી જે કેસ આવતા હોય છે ને એમાં અમારી પ્રાયોરિટી એ જ હોય છે કે પહેલાં પ્રી હોસ્પિટલ કેર એમ્બ્યુલન્સની અંદર તો મળતી જ હોય છે, પણ એકવાર એ ડૉક્ટરનો કન્સર્ન કરી અને હોસ્પિટલમાં અમે એડમિટ કરીએ છીએ. મારી ફર્સ્ટ પ્રાયોરિટી એવું છે કે જે હોસ્પિટલમાં એડમિટ થશે તો ડિટેલ ડાયગ્નોસિસ થશે, જેથી કરીને એને ભવિષ્યમાં પણ એને તકલીફ ન થાય. ના, એવા પર્ટિક્યુલર કમ્પેરિઝનવાળા કોઈ ડેટા મારી પાસે નથી, પણ અત્યારે જે હીટવેવના કેસ આવી રહ્યા છે એમાં ઘણો બધો વધારો છે. મેં તમને કીધું એમ કે છેલ્લા આપણે 20 દિવસ અને છેલ્લા 5 દિવસની કમ્પેર કરીએ તો પણ ઘણો બધો વધારો છે. જ્યારે મે મહિનાની શરૂઆત હતી અને હીટવેવ ધીમે ધીમે ચાલુ થઈ રહ્યો છે એ ટાઈમના કેસ અને અત્યારે જે છેલ્લા 4 થી 5 દિવસના જે કેસ નોંધાઈ રહ્યા છે એમાં ઘણો બધો ફરક જોવા મળી રહ્યો છે. હા, જિલ્લા અને શહેર બંને મળીને ટોટલ 43 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને ટોટલ આપણે વાત કે 210ની આસપાસ આપણો બધો સ્ટાફ ઓન સ્ટેન્ડ બાય રાખેલો છે, જેથી કરીને કોઈ પણ જાતની આ હીટવેવને રિલેટેડ ઇમરજન્સીમાં કદાચ વધારો થઈ જાય, બરાબર, બધી જ વ્યવસ્થાને પહોંચી વળવા માટે રેડી છે.